નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. એક નજર કરીએ આજના ટોપ 20 સમાચારો પર. ડાંગ જિલ્લામાં ફરી એકવાર મેઘમહેર. વઘઈ તાલુકાના જાવડા ગામે માર્ગ પર પાણી ફરી વળ્યા. વલસાડના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી. નાના મોટા ઝરણા અને ધોધથી સર્જાયું મનમોહક વાતાવરણ. વલસાડના ચેરાપુંજીના મનમોહક આકાશી દ્રશ્યો આવ્યા સામે. વરસાદમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી. ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં દિગંબર જૈન સમાજના ભાવિકો ઉમટ્યા. 2 જુલાઈને તેઓ નેમિનાથ ભગવાનના નિર્માણ દિન તરીકે ઉજવે છે. મોડી રાત્રે વ્યારા પાસે ચાલુ કારમાં લાગી આગ. ચાલુ કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. સાબરકાંઠા અને અરવલ્લીના 3 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા. સાબર ડેરી દ્વારા પશુદાણમાં પ્રતિ બેગે 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. ઈડરના માંડવા ગામે કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી છેતરપિંડી કરાઈ. 11 લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહી 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવાનો દાવો કર્યો હતો. સુરતમાં 14 વર્ષનો ગુમ વિદ્યાર્થીની તળાવમાંથી લાશ મળી. પિતાએ કહ્યું વિદ્યાર્થીને માર મારી ધમકી આપી હતી. પ્રિન્સિપલે પણ માર માર્યો હતો. એફઆઈઆર ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. રાજકોટમાં ધ બર્નિંગ કારનો વિડીયો સામે આવ્યો. સીએનજી કારમાંથી અચાનક ધુમાડા સાથે આગ લાગી. રાજકોટ એસઓજી પોલીસે નકલી નોટ સાથે એકની કરી ધરપકડ. ₹100ના દરની 17 નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યો. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે. શિક્ષણના બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ભાર મૂકાશે. શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. આગામી 3 કલાક સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર. તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. વરસાદી સિઝન શરૂ થતાં જ સુરત સિવિલમાં દર્દીનો ઘસારો વધ્યો. પાણીજન્ય બીમારીઓના કેસ વધતા મહાનગરપાલિકા ચિંતામાં. સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક થયું. એક્સ હેન્ડલનું નામ સુરત પોલીસને બદલે સુરત એરેના પોલીસ કરી દેવામાં આવ્યું. આપત્તિજનક વિડીયો અપલોડ કરાયા. સુરતમાં તાજિયા રૂટનું પોલીસ દ્વારા સાયકલ પરીક્ષણ કરાયું. મોહરમ તાજિયા પૂર્વે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ કરાયું. સુરતમાં પુષ્પા ફિલ્મ જેવો કિમિયો બુટલેગરે અપનાવ્યો. ઉત્તરાયણ પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો. ક્લીન સિટી સુરતમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું. શહેર કોંગ્રેસે વિરોધ કર્યો. વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે ધરપકડ કરી. શિક્ષકો પર હુમલા મુદ્દે સુરતમાં પ્રત્યાઘાત પડ્યા. કલેક્ટરને આવેદનપત્ર આપી શિક્ષકો માટે પણ વિશેષ કાયદાની માંગ કરાઈ. મહારાષ્ટ્રના થાણેમાં એમએનએસ કાર્યકરોએ ગુજરાતી દુકાનદારને લાફા માર્યા. મરાઠી બોલવું કેમ જરૂરી આટલું પૂછવા પર એક પછી એક 3 લાફા માર્યા. કાર્યકર્તાઓએ કહ્યું આ મહારાષ્ટ્ર છે, ગુજરાત નહીં. હવે તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાયસન્સ માટે ચેરમેન પાડોશીને બાંહેધરી પત્રક ફરજિયાત. 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ ફટકારાઈ. તો આ હતા અત્યાર સુધીના ટોપ 20 સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.